સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 5 વર્ષીય બાળકને ગુમ થયાના 2-3 કલાકમાં જ સુરક્ષિત શોધી કાઢવામાં આવ્યો। કડોદરા જીઆઈડીસી પોલીસ ટીમે તકનીકી સર્વેલન્સ અને સ્થાનિક બાતમીઓના આધારે તાતી થયા વિસ્તારમાંથી બાળકને શોધી કાઢ્યો હતો। આ વાતની જાણ સુરતના એસપી રાજેશ ઘડિયાને થઈ હતી। તેમણે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક કડોદરા પોલીસે મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ દેસાઈના જરૂરી માર્ગદર્શન આપ્યું અને કડોદરા પોલીસે માત્ર 2 થી 3 કલાકની સઘન શોધખોળ બાદ તાતી થયા વિસ્તારમાંથી ઋષભને સલામત રીતે શોધી કાઢ્યો હતો। કડોદરા પોલીસે બાળકને તેના માતા પિતાને સોંપતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો। સુરત જિલ્લાના કડોદરાના શાંતિનગર રહેતા અને મૂળ બિહારના ગયા જિલ્લાના વતનીનો રમતા રમતા લાપતા થયેલ 5 વર્ષના માસૂમ બાળકને સુરત ગ્રામ્યના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું। સુરત ગ્રામ્યના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા માનવીય સંવેદના અને વ્યાવસાયિક કુશળતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ બનાવની જાણ મુજબ મૂળ બિહારના ગયા જિલ્લાના વતની એવા રાકેશ કુમાર પટેલ પલસાણાની સિદ્ધેશ્વરી ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે અને હાલ સુરત જિલ્લાના કડોદરાના શાંતિનગર વિસ્તારમાં રહે છે। સ્કૂલમાં ઉનાળાના વેકેશનને કારણે તેમની પત્ની 8 અને 5 વર્ષના 2 બાળકો સાથે વતનથી સુરત આવી હતી। ગત રવિવારે તેમનો 5 વર્ષનો પુત્ર ઋષભ બિલ્ડિંગ નીચે રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો હતો। બાળક નવો હોવાથી રસ્તાઓથી અજાણ હોવાને કારણે ભટકીને તાતી થયા વિસ્તાર તરફ પહોંચી ગયો હતો। બાળક ગુમ થતા ગભરાયેલા પરિવારે તાત્કાલિક સુરત જિલ્લાના કડોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો। આ બાબતની જાણ સુરતના એસપી રાજેશ ઘડિયાને થઈ હતી। તેમણે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ દેસાઈના જરૂરી માર્ગદર્શન આપીને કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને તેમની ટીમે તાત્કાલિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોના મદદથી તપાસ તેજ બનાવી હતી। કડોદરા પોલીસે માત્ર 2 થી 3 કલાકની સઘન શોધખોળ બાદ તાતી થયા વિસ્તારમાંથી ઋષભને સલામત રીતે શોધી કાઢ્યો હતો। કડોદરા પોલીસે બાળકને તેના માતા પિતાને સોંપતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો। પિતા રાકેશ પટેલ અને તેમની પત્નીએ કડોદરા પોલીસની તાત્કાલિક ઊંડી કામગીરી અને સંવેદનશીલતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સુરત જિલ્લાની કડોદરા પોલીસની બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યું એ કામગીરીએ સાબિત કર્યું છે કે ખાખી વર્દી હંમેશા જનતાની સુરક્ષા અને સેવા માટે તત્પર છે। આ માનવીય અભિગમથી પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે।